એમના ચહેરા પરની એક રેખા બદલાણી નહોતી. એમની પ્રસન્નતા, એમની સ્થિરતા લેશ માત્ર કરમાયા નહોતા. ગુણાતીતાન સ્વામી ઊભા થયા અને બધાને કીધું કે જુઓ ભાઈઓ, ભગવાન તો એક સહજાનંદ સ્વામી છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તો એક સ્વામિનારાયણ ભગવાન છે. બીજો કોઈ પોતાને ભગવાન કહેતો હશે તો એ ગધેડો લેખાશે. પછી પોતે બોલ્યા, પણ શાસ્ત્રમાં જેને મૂળ અક્ષર બ્રહ્મ કયા છે એ તમારી સામે ઊભા છે, એને ઓળખી લેજો. શું પાવર, શું સ્પષ્ટતા, શું ક્લેરિટી, શું કોન્ફિડન્સ. કાંઈ ખોટું બોલવાનું જ નહોતું, જે હતું એ કહેવાનું હતું. એટલે એમને ક્યારેય કોઈની બીક લાગી નહીં. જે હતું એમણે કીધું અને જે હતું એ એમણે કીધું. ગુણાતીતાનંદ સ્વામીનો આ સાધુતાનો પ્રભાવ, અને છેલ્લે સત્ય જ બહાર આવે છે. આજે જાણીએ છીએ કે એ વખતે ઉહાપોહ થતો હતો, પણ આજે વિશ્વભરની અંદર ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. એ દુનિયાના 1500થી વધારે મંદિરોમાં મધ્યખંડમાં બેસી ગયા છે ગુણાતીતાનંદ સ્વામી મહારાજની સાથે. દેખાય છે આપણને.